સ્થાનિક ચૂંટણીઓને લઈને ભાજપ પ્રવક્તા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે કે રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી છે। ટૂંકા સમયમાં એક સાથે મોટી સંખ્યામાં ચૂંટણીઓ યોજાશે। 10,000 પ્રતિનિધિ ચૂંટવાનું જનતાને સૌભાગ્ય પ્રાપ્ત થશે। હું રાજ્ય ચૂંટણી પંચની ઘોષણાને આવકારું છું તેવું પણ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ ચૂંટણીની જે જાહેરાત થઈ છે તેને લઈ નિવેદન કર્યું છે। આપણે જાણીએ છીએ કે ખૂબ લાંબી ચૂંટણીની તારીખો હોય છે ત્યારે સામાન્ય જનતા, એડમિનિસ્ટ્રેશન, રાજ્યનું વહીવટી તંત્ર, વિકાસ આ બધામાં કંઈક નાનો મોટો વિક્ષેપ આવતો હોય છે। પણ જે પ્રકારની ચૂંટણીની સમયપત્રક છે એ સામાન્ય જનતાને થોડા દિવસોની અંદર પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માટેનો અધિકાર એ મળવાનો છે। લગભગ એક સાથે 10,000 જેટલા સ્થાનિક સ્વરાજ્યના આશરે પ્રતિનિધિ ચૂંટવાનું સૌભાગ્ય એ જનતાને પ્રાપ્ત થવાનું છે। પુનઃ એકવાર હું રાજ્ય ચૂંટણી પંચની આ ઘોષણાને આવકારું છું અને અભિનંદન પણ આપું છું રાજ્યની જનતાને। આવો સૌ સાથે મળીને લોકશાહીનું સૌથી મોટું પર્વ એ ચૂંટણી હોય છે ત્યારે સૌથી વધારે મતદાન કરીને આપણો જનપ્રતિનિધિ આપણા વિસ્તારની નગરપાલિકા કે ગ્રામ્ય જીવન હોય તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય, આ બધાની અંદર વિકાસની દિશાની અંદર કામ કરતા પ્રતિનિધિઓને આપણે સૌ આ લોકશાહીના પર્વના ભાગીદાર બનીને ચૂંટીને મોકલીએ। હું કોંગ્રેસને પૂછવા માંગુ છું, આપણા પહેલા પણ કોંગ્રેસના એક પ્રમુખ હતા, આજે નવા પ્રમુખ છે, પોતાની ટીમ નથી બનાવી શક્યા। કેટલા વાદ વિવાદો હશે। 30 વર્ષથી સત્તાની બહાર ફેંકાયેલી કોંગ્રેસ એ ચૂંટણી જીતવાની વાતો કરે છે, ભાજપ ઉપર આરોપો કરે છે, ત્યારે 2 વખતના પ્રમુખોમાં હજી સુધી પોતાની ટીમ ન બનાવી શકનાર કોંગ્રેસે ચૂંટણી લડવા નીકળી છે। હું માનું છું કે તમામ રીતે ભાંગી ગયેલી છે, તમામ રીતે તૂટી ગયેલી છે। માત્ર વાતોમાં રહી અને લોકોને ભ્રમિત કરવા, ખોટું બોલવું, ભ્રમણા ફેલાવા, જૂઠાણા ફેલાવા એ હંમેશા એમનું કામ રહ્યું છે। હું વિનમ્ર ભાવે જનતાનો આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીને હંમેશા ચોઇસ તરીકે સિલેક્ટ કરી છે, કારણ કે રાજ્યની સુખાકારી માટે આથી 20-25 વર્ષ પહેલાનું પોતાનું ગામ, નગર, મહાનગર અને આજનું ગામ, મહાનગર અને તાલુકો એ સૌને ઉડીને આંખે વળગે એવું છે। એટલે અગાઉ ઘણી વખત મેં કહ્યું છે કે વલખા મારતી કોંગ્રેસ એ માછલી જેમ તરફડે એમ સત્તા માટે તરફડે છે। હું એવું માનું છું કે કોંગ્રેસે આ વાત કરીને પોતાની હાર સ્વીકારી લીધી છે, એટલે ઠીકરું ફોડવા માટે થઈને ભાજપ માટે વાત કરે છે। ને આવી કોઈ વાત ચૂંટણીના સમયમાં કરે? ચૂંટણીના સમયમાં તો કે અમે લડવા માટે તૈયાર છીએ, અમારી પાસે મુદ્દાઓ છે, અમે જનતાને કન્વિન્સ કરીશું। અમે કહીએ છીએ કે અમારી પાસે અનેકવિધ એવા વિકાસના ભાથાઓ, માનનીય મોદી સાહેબે જે પ્રકારે વિકાસની યાત્રા શરૂ કરી છે એ વિકાસની વણથંભી યાત્રા એ ગુજરાતથી શરૂ થઈ